મિત્રો, જો તમે મંદિરમાં રાખેલી મૂર્તિ, દીવો તેમજ ઘંટડીને દરરોજ ધોવો છો તો તમે આ નિયમ જરૂર જાણી લેજો, નહીં તો તમારું આખું ઘર જ બરબાદ થઈ જશે. તેમજ મિત્રો, આ નિયમ એવા છે કે જે દરેક હિન્દુ ધર્મના લોકોએ અવશ્ય જાણવો જોઈએ, કારણ કે એ લોકો મંદિરને લગતી અમુક એવી ભૂલ કરી દેતા હોય છે કે જેના લીધે તેના ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતાનો વાસ થઈ જતો હોય છે. આથી તે લોકોના ઘરની પ્રગતિ થઈ શકતી નથી. આથી જો તે લોકો આ નિયમોનું સરખી રીતે પાલન કરે છે તો તેના ઘરની ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જાય છે. અને સાથે જો તમે દરરોજ પોતાના ઘરના મંદિરમાં રાખેલી મૂર્તિ તેમજ દીવો તેમજ ઘંટડીને દરરોજ સાફ કરો છો તો મિત્રો, તમારે આ નિયમો જરૂર જાણી લેવા જોઈએ, નહીં તો તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે. આથી મિત્રો, તમારે પોતાના મંદિરમાં દીવો તેમજ ભગવાનની મૂર્તિને લગતી આ ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ. આથી જો તમે આ વિડીયોને આખો જોઈ લેશો તો મિત્રો, તમને એવી અનોખી જાણકારી પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરની પ્રગતિ થશે. અને જો તમે આ વિડીયો આખો નહીં જુઓ તો મિત્રો, તમને આ વિડીયોનો લાભ નહીં મળી શકે. આથી આ વિડીયોને આખો જોવા વિનંતી છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, આપણા હિન્દુ ધર્મના દરેક ઘરમાં એક મંદિર જરૂર હોય છે અને બધાય લોકો તેની નિત્ય રૂપે પૂજા અર્ચના કરતા હોય છે. પણ અમુક લોકો એવા છે કે જે મંદિરને લગતી અમુક એવી ભૂલ કરે છે જેના લીધે તેને આખી જિંદગી પસ્તાવવું પડે છે. તેની એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે તેના ઘરમાં નકરી ગરીબી અને દરિદ્રતાનો જ વાસ થઈ જતો હોય છે. આથી મિત્રો, જો તમે પણ આ ભૂલ કરતા હો તો મિત્રો, તમારે આ વિડીયોને અવશ્ય આખો જોઈ લેવો જોઈએ. અમે તમને આ વિડીયોમાં મંદિરને લગતી એવી જાણકારી આપશું કે જો તમે આ પ્રકારની ભૂલ પોતાના મંદિરને લઈ અને કરતા હો તો તમારે આ ભૂલ ન કરવી જોઈએ. જો મિત્રો તમે આ ભૂલ કરતા હશો તો તેને લીધે જ તમારા ઘરમાં ગરીબી આવતી હશે અને તમારા ઘરનો પૈસો ટકતો નહીં હોય. તો મિત્રો, આ બધાનું કારણ છે એ તમારા લીધે કરવામાં આવેલી આ મંદિરને લગતી ભૂલો છે. એ જ મહાન કારણ હોઈ શકે છે. આથી મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને મંદિરમાં રાખેલી વસ્તુઓ અને મંદિરની સાથે સંબંધિત અમુક એવી વસ્તુઓની જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જેને જાણી અને મિત્રો તમે જાતે જ કહેશો કે તમે અમારું જીવન જ બદલી નાખ્યું. મિત્રો, અમુક લોકો એવા હોય છે કે જે પોતાના મંદિરમાં અમુક ધાર્મિક ન હોય તેવી વસ્તુઓને પોતાના મંદિરમાં સ્થાન આપી દેતા હોય છે. આથી આ તેની બહુ મોટી ભૂલ કહેવાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે તમારે મંદિરમાં કઈ વસ્તુને રાખવી શુભ મનાય છે અને કઈ વસ્તુને રાખવી અશુભ હોય છે. તેની સાથે જ મિત્રો, આપણે મંદિરમાં દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને મિત્રો, તમારે સવારે ઘંટડી વગાડવી જોઈએ કે સાંજના સમયે વગાડવી જોઈએ. અને મિત્રો, જે પણ શંખ તમે મંદિરમાં મૂક્યો હોય એને તમારે ક્યારે વગાડવો જોઈએ અને કેટલી વાર વગાડવો જોઈએ. તો મિત્રો, આ બધી વાતોની જાણકારી અમે તમને એક પછી એક જણાવશું. તેની સાથે જ મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ વાત જણાવશું કે મિત્રો, મંદિરમાં તમે જે દીવો રાખો છો અને જે ઘંટડી રાખો છો એને તમારે ધોવી જોઈએ કે નહીં એ વસ્તુ વિશે પણ અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું. તેની સાથે મિત્રો, પૂજા મંદિરમાં તમારી કેટલી મૂર્તિ રાખવી જોઈએ. તો મિત્રો, આ બધી જ મહત્ત્વની વાતો વિશે આપણે મહત્ત્વની ચર્ચા કરશું. તો તમે પોતાના ફાયદા માટે આ વિડીયોને અંત સુધી આખો જોઈ લેજો, કારણ કે મિત્રો, આવી જાણકારી તમને લાખો રૂપિયા ખર્ચીને પણ નહીં મળી શકે. અને મિત્રો, તમને આ જાણકારી કોઈ પણ આપી નહીં શકે. મિત્રો, અમે તમને જે જાણકારી આપી છે એ બધી જાણકારી મિત્રો શાસ્ત્રોમાં પણ વર્ણિત હોય છે. આથી અમે જે પણ એવા ધાર્મિક પુસ્તકો હોય એની જાણકારી અમે તમને આપીએ છીએ. આથી તમે આ ચેનલમાં સાચા સમય ઉપર આવ્યા છો. અને મિત્રો, તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ કે જેથી કરી અમે તમને બધી જ જાણકારી મફતમાં આપી શકીએ. તો મિત્રો, તમે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈ લેજો. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી
આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરી લેજો અને આ અમારી પાર્થ સંધ્યા ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કે જેથી કરી અને દરરોજ તમને એવા વાસ્તુને લગતા વિડીયો જોવા મળતા રહે। અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। આથી મિત્રો, જો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લેશો તો તમારો બેડો પાર થઈ જશે અને તમારી બીજી કોઈ સમસ્યાનો સામનો પણ નહીં કરવો પડી શકે। મિત્રો, બધાય લોકો પોતપોતાની દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે, પણ મિત્રો, શું તમે જાણો છો કે આપણી અમુક નાની ભૂલોના કારણે આપણને ફળ મળતું હોય છે તો તેની અંદર પણ બાધા લાવતી હોય છે। આથી જો તમે આ ભૂલ કરો છો તો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, ઘણીવાર ઘણા લોકો આવી નાની ભૂલોને મનમાં લેતા નથી। આથી મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ આ બધી વાતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેથી કરીને આપણે પૂજાનું વિશેષ ફળ મેળવી શકીએ। તો મિત્રો, આજે આપણે એ જ વસ્તુ જાણવાના છીએ કે જો તમે પોતાના ઘરમાં મંદિરમાં દીવો અથવા તો ઘંટડી રાખો છો તો તેને દરરોજ ધોવા જોઈએ, 1-2 વાર દિવસમાં પછી ધોવો જોઈએ। અને મિત્રો, આપણે માટીના દીવાનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ તેની સાથે જ મંદિરમાં આપણે કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ અને તેને કેટલી વાર વગાડવી જોઈએ અને ક્યારે વગાડવી જોઈએ। તો મિત્રો, આ વસ્તુ વિશે આપણે આજના વિડીયોમાં જાણશું। મિત્રો, માટીના દીવાનો દિવાળી અથવા તો અને ધાર્મિક તહેવારો અને પૂજાપાઠ અનુષ્ઠાનમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। એની સાથે મિત્રો, ઘરના મંદિર અને ઘરના મુખ્ય દ્વારની બાજુમાં તેને પ્રગટાવવો બહુ જ શુભ માનવામાં આવે છે। પણ મિત્રો, જ્યારે આ માટીના દીવાને મંદિરમાં રાખવામાં આવે છે તો તેની સાથે અમુક પરંપરા અલગ થઈ જતી હોય છે। મિત્રો, માટીના દીવાને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। તમે તેને પોતાના ઘરમાં મંદિરમાં ઉપયોગ કરી શકો છો, કારણ કે મિત્રો, આ કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષનું કારણ નથી બનતું। આપણે મંદિરમાં માટીના દીવાનો ઉપયોગ કરવાનો એક નિયમ જરૂર છે। મિત્રો, જો આપણે માટીનો દીવો એકવાર પ્રગટાવીએ છીએ તો તેના પાછો આપણે દીવો એનો ન પ્રગટાવવો જોઈએ। આપણે એકવાર દીવો પ્રગટાવીએ છીએ તો માટીનો બીજો નવો દીવો આપણે પ્રગટાવવો જોઈએ। આ વસ્તુ શુભ માનવામાં આવે છે। તેની સાથે જ આપણે આગળ જાણીશું કે ઘરમાં જે ઘંટડી હોય છે એને તમારે ક્યારે વગાડવી જોઈએ અને કેટલી વાર વગાડવી જોઈએ। મિત્રો, તમે જોયું હશે કે અમુક લોકો પિત્તળ અને તાંબાના દીવાનો ઉપયોગ કરતા હોય છે। આ દીવો છે એ મિત્રો માત્ર જોવામાં જ સુંદર નથી હોતા, પણ આનું ધાર્મિક મહત્ત્વ પણ બહુ હોય છે। જો મિત્રો, તમે પણ આનો ઉપયોગ કરો છો તો આને બહુ જ જરૂર માનવામાં આવે છે। ધાતુના દીવાને રોજ ધોઈને સાફ કરવો જોઈએ અને જો તમે ગંગાજળથી સાફ કરો છો તો મિત્રો, તે સૌથી વધારે શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે। આનાથી મિત્રો, ઘરમાં ઉર્જા બનેલી રહે છે। મિત્રો, આ વસ્તુ તમારે રોજ કરવી જોઈએ, કારણ કે મિત્રો, અઠવાડિયામાં 1-2 વાર ધોવાથી આ વસ્તુ બધી રીતે શુદ્ધ થઈ શકતી નથી। મિત્રો, આપણે હવે મંદિરમાં રાખેલી ઘંટડી વિશેની વાત કરીએ। મિત્રો, આપણે પોતાના ઘરમાં મંદિરમાં પિત્તળની ઘંટડી રાખતા હોઈએ છીએ, એ બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો, આ ઘંટડીનો અવાજ આપણા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે। તેની સાથે જ મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે ઘંટડીને ક્યારે પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ, કારણ કે તેને અશુભ માનવામાં આવે છે। મિત્રો, ઘંટડીને મંદિરમાં અથવા તો મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં જ રાખવી જોઈએ। મિત્રો, સૌથી શુભ ઘંટડી એ હોય છે કે જેને ઉપર ગરુડનું નિશાન હોય અને તેને સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે જાણીએ કે આપણે પોતાના મંદિરમાં ઘંટડી કેટલી વાર વગાડવી જોઈએ। મિત્રો, જો તમે ભગવાનને ભોગ લગાવો છો તો તમારે આ ઘંટડીને 5 વાર વગાડવી જોઈએ। મિત્રો, આવું કરવાથી ભગવાન એ ભોગનો જલ્દી સ્વીકાર કરી શકે છે। મિત્રો, જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો છો તો આ ઘંટડીને વધારે સમય અને મોટા અવાજે ન વગાડવી જોઈએ। આથી મિત્રો, ઘંટડીને માત્ર 3 વાર જ વગાડવી જોઈએ અને મિત્રો, ઘંટડીને હંમેશા ડાબા હાથથી વગાડવી જોઈએ અને મોઢું સામેની બાજુ હોવું જોઈએ। એની સાથે જ મિત્રો, ઘંટડીને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ।
આથી મિત્રો જ્યારે પણ તમે પોતાના મંદિરમાં ઘંટડી રાખો તો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘંટડીનું મુખ મંદિરની સામે હોવું જોઈએ। મિત્રો તમે સવારે પૂજા અર્ચના કરો છો ત્યારે તમારે ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો સાંજની પૂજામાં ઘંટડીનો ઉપયોગ કરવો એ શુભ માનવામાં આવતું નથી। આ પ્રકારનો નિયમનું પાલન કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો। મિત્રો આ બધી વાતની સાથે જ એક મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જ્યારે પણ તમે કોઈ મંદિર જાઓ છો તો મિત્રો ખાસ કરીને ઘરની બહારમાં મંદિર જાઓ છો તો મિત્રો મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ તમારે ઘંટડી વગાડવી જોઈએ। એટલે કે મિત્રો કોઈ પણ મંદિરમાં તમે જાઓ છો તો ત્યાં જે ડંકો હોય છે એ તમારે સૌ પ્રથમ વગાડવો જોઈએ। જ્યારે તમે પાછા બહાર આવો છો ત્યારે ન વગાડો તો ચાલે છે, પણ તમારે મંદિરમાં પગ મૂકો ત્યારે તમારે એ ડંકો અવશ્ય વગાડવો જોઈએ। મિત્રો જ્યારે પણ તમે ડંકો વગાડો છો તો તેનો અર્થ એ થાય છે કે તમે મંદિરમાં પ્રવેશ કરો છો। એકવાર ડંકો વગાડવાનો મતલબ એ કે છે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કરી લીધો છે। મિત્રો જો તમે 2 વાર ડંકો વગાડો છો તો એનો અર્થ એ થાય છે કે તમે તમારી મનોકામનાની વાત ભગવાનની સામે રાખવાના છો। તો મિત્રો હવે આપણે અમુક એવી વાત વિશે વાત કરીએ કે જેનાથી તમે પોતાના દેવી દેવતાઓને જલ્દી પ્રસન્ન કરી શકો છો। પણ મિત્રો એના પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો આપણે મંદિરને લગતા અમુક વિશેષ નિયમો વિશે વાત કરીએ। મિત્રો સૌ પ્રથમ વાત એ છે કે જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારું મોઢું પૂર્વ દિશા બાજુ હોવું જોઈએ। આ દિશાને બહુ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો આનાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે। પરિસમ દિશા બાજુ મુખ્ય રાખ્યા પણ પૂજા અર્ચના કરવામાં આવે છે, પણ મિત્રો પૂર્વ દિશા બાજુ બેસવું સૌથી લાભકારી માનવામાં આવે છે। મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ઘરમાં જે જગ્યા ઉપર દાદરા હોય એટલે કે દાદર હોય તો તે જગ્યાની આજુબાજુમાં અથવા તો એ જગ્યાની ઉપર તમારે પોતાનું મંદિર ન રાખવું જોઈએ। આનાથી મિત્રો ઘરના મંદિરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે। મિત્રો બીજી વાત એ છે કે પોતાના ઘરના મંદિરમાં મિત્રો ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ। એટલે કે મિત્રો જ્યાં તમે બેસો છો તો એનાથી મંદિર થોડુંક ઊંચું હોવું જોઈએ અને મિત્રો ભગવાનની મૂર્તિ હોય તેની સ્થાપના જમીન ઉપર કરવી એને બહુ જ અશુભ માનવામાં આવે છે। આથી મિત્રો ભગવાનનું આસન છે એને આપણે ઊંચું રાખવું બહુ જરૂરી માનવામાં આવે છે, કારણ કે મિત્રો મંદિરમાં આનાથી સકારાત્મક બની રહે અને ઉર્જાનો પ્રભાવ છે એ પણ સાચી દિશામાં રહે। તેમજ મિત્રો જ્યારે પણ તમે પોતાના ઘરે દીવાબત્તી એટલે કે આરતી કરો છો તો મિત્રો તમારે આસન પાથરીને જ બેસવું જોઈએ। પણ મિત્રો એક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનનું આસન છે એ ઊંચું જ હોવું જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે પોતાના ઘરના મંદિરમાં વાસી અને સડેલા ફૂલોનો ક્યારે પણ રાખવા ન જોઈએ। મિત્રો આ વાસી ફૂલને તમે જો મંદિરમાં રાખો છો તો એ બહુ અશુભ માનવામાં આવે છે। મિત્રો તમારે પોતાના ઘરના મંદિરમાં હંમેશા તાજા અને ખીલેલા ફૂલોનો જ મંદિરમાં ઉપયોગ કરવો જોઈએ। તેની સાથે મિત્રો જો મંદિરમાં રાખેલું ફૂલ કરમાઈ જાય છે એટલે કે તે વાસી થઈ જાય છે તો મિત્રો એને માટીમાં દબાવી દેવાની પરંપરા રહી છે। તેની સાથે જ મિત્રો તમે જે પણ રૂમમાં એટલે કે જે ઓરડામાં સૂવો છો તો મિત્રો ત્યાં તમારે પોતાનું ઘરનું મંદિર ન રાખવું જોઈએ। મિત્રો આ વસ્તુને શાસ્ત્રોમાં બહુ જ અશુભ માનવામાં આવે છે, પણ જો મિત્રો અમુક કારણોસર તમે જે પણ જગ્યામાં સૂવો છો ત્યાં જ તમે મંદિર રાખેલું હોય તો મિત્રો રાતે તમારે એ મંદિરનો દરવાજો અથવા તો પડદો બંધ કરી દેવો જોઈએ। તો જો તમે આ નિયમોનું પાલન કરો છો તો તમારા ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી આવી શકતી નથી। મિત્રો બીજી વાત એ છે કે સનાતન પરંપરા અનુસાર કોઈ પણ દેવી દેવતાની પૂજા અર્ચના છે એ તમારે કાળા રંગના કપડાં પહેરીને ક્યારે પણ ન કરવી જોઈએ। મિત્રો એવું માનવામાં આવે છે કે કાળા વસ્ત્રો પહેરવાથી વ્યક્તિના મનમાં નકારાત્મક ભાવ ઉત્પન્ન થઈ શકે છે કે જે પૂજાની
ઉર્જાનો પ્રભાવિત કરી શકે છે। બાકી મિત્રો તમારે શુભ અને હલકા રંગના જ કપડાં પહેરવા જોઈએ કે જેનાથી પોતાના મનમાં સકારાત્મક અને શાંતિ બની રહે। તો મિત્રો હવે અમે તમને પોતાના ઘરમાં મંદિરમાં રાખવામાં આવતી અમુક મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરીએ। તો મિત્રો આપણે જાણીએ કે કઈ વસ્તુ તમારે પોતાના ઘરમાં મંદિરમાં રાખવી જોઈએ। તો મિત્રો સૌપ્રથમ વાત એ છે કે તમારે એકથી વધારે દેવી દેવતાનો ફોટો કે મૂર્તિ ન રાખવી જોઈએ। આનાથી મિત્રો એકથી વધારે ફોટો કે મૂર્તિ ન હોવી જોઈએ। આનાથી મિત્રો ઉર્જાનું સંતુલન વિખાઈ શકે છે અને મિત્રો પૂજાની અસર પણ ઓછી થઈ શકે છે। મિત્રો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। હવે મિત્રો બીજી વાત એ છે કે પોતાના ઘરના મંદિરમાં શિવલિંગ રાખો છો તો મિત્રો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો શિવલિંગને પવિત્ર માનવામાં આવે છે પણ આના અમુક નિયમો પણ આપણે પાલન કરવું જોઈએ। પણ મિત્રો જો તમે પોતાના ઘરમાં મંદિરમાં શિવલિંગ રાખો છો તો તમે ખાસ ધ્યાન રાખો કે એને સાચી દિશામાં જ મૂકવી જોઈએ। શિવલિંગને હંમેશા ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ। સાથે જ મિત્રો તમારે કોઈ પણ ખરાબ જગ્યાએ ન રાખવી જોઈએ। તેમજ મિત્રો તમારે પોતાના ઘરના મંદિરમાં કોઈ પણ દેવી દેવતાઓની તૂટેલી અથવા તો ખંડિત મૂર્તિ ભૂલથી પણ ન રાખવી જોઈએ। જો તમે મૂર્તિ અથવા તો ફોટો રાખો છો તો તે તૂટેલો ન હોય એવો જ ફોટો અથવા તો મૂર્તિ રાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે અને તમને સાચા આશીર્વાદ મળી શકે। તેની સાથે જ મિત્રો મંદિરમાં ગોમતી ચક્ર અને એક લોટામાં જળ રાખવું બહુ જ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો આપણે જો શંખ વગાડીએ છીએ તો આનાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ ભગવાનના આશીર્વાદ હોય છે। આનાથી મિત્રો પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે અને મિત્રો તમે એક લોટો જળ રાખો છો તો આનાથી ઘરની પૂજા સિદ્ધ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો તમે આ એક લોટો જળ રાખેલું છે તેને હંમેશા બદલતા રહેજો અને શંખ અને ગોમતી ચક્ર છે એને પણ તમારે સાફ કરવા જોઈએ। તેની સાથે જ મિત્રો તમે પોતાના મંદિરમાં સાફ સફાઈ રાખો છો તો તે બહુ જ ઉત્તમ માનવામાં આવે છે। તમે પોતાના મંદિરને સરખી રીતે સાફ નથી કરતા તો મિત્રો આનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ તમને લાગુ પડી શકે છે। જેથી મિત્રો તમારે રોજ પોતાના મંદિરને સાફ રાખવું જોઈએ કે જેનાથી તેનું વાતાવરણ હંમેશા શુભ રહે। તેની સાથે મિત્રો બધા દેવી દેવતાના ફોટા છે એ પણ તમારે સાફ રાખવા જોઈએ। તો મિત્રો આવો હવે આપણે મંદિરને લગતા અમુક ખાસ નિયમો વિશે વાત કરીએ। તો મિત્રો તમારે પોતાના ઘરની મંદિરની જગ્યા હંમેશા સાચી દિશામાં અને શાંત જગ્યા ઉપર રાખવી જોઈએ। મિત્રો ઘરની જે ઉત્તર પૂર્વ દિશા છે એ ઘરની સૌથી શુભ દિશા માનવામાં આવે છે। આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે છે અને તમે ઘરમાં જે કંઈ પણ પૂજા અર્ચના કરો છો એનો પ્રભાવ વધારી શકે છે। આનાથી મિત્રો ઘરમાં મંદિરને ક્યારેય પણ બેડરૂમ અથવા તો ઘરના રસોડાની પાસે ક્યારે ન રાખવું જોઈએ। કારણ કે મિત્રો આ જગ્યા ઉપર નકારાત્મક હોઈ શકે છે। એની સાથે જ મિત્રો તમે જે પણ જગ્યાએ મંદિર મૂકો છો તો એની આજુબાજુનું વાતાવરણ છે એ સાફ અને શુદ્ધ હોવું જોઈએ। તો મિત્રો હવે આપણે દીવો પ્રગટાવવાના અમુક ખાસ નિયમો વિશે વાત કરીએ। મિત્રો જો તમે પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો છો તો તેની સૌથી વધુ શુભ માનવામાં આવે છે। પણ મિત્રો આજે જો તમે સાચી વિધિ કરો છો તો એ બહુ શુભ મનાય છે। તો તમે આ નિયમોનું પાલન કરો છો તો તમને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે। તો મિત્રો આવો આપણે જાણીએ કે દીવો પ્રગટાવવાના તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ। મિત્રો દીવાનું સ્થાન છે એ બહુ જ શુભ માનવામાં આવે છે અને તેને હંમેશા ભગવાનની સામે જ રાખવો જોઈએ કે જેથી કરીને દીવાનું અંજવાળું છે એ ભગવાનની સામે આવી શકે। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ભગવાનની પૂજા અર્ચના અમુક ખાસ નિયમો વિશે પણ જણાવવામાં આવ્યું છે કે મિત્રો તમારે ક્યારે પણ ખંડિત દીવો પ્રગટાવવો ન જોઈએ। આથી મિત્રો તમારે જ્યારે પણ પૂજા અર્ચના કરો છો ત્યારે તમારે એક જ વખતમાં એક જ દીવો પ્રગટાવવો જોઈએ। આનાથી મિત્રો ઉર્જાનું સંતુલન સરખું રહે છે। તેમજ મિત્રો તેલ અને ઘીનો દીવો એકસાથે તમારે ક્યારે પણ પ્રગટાવવો ન જોઈએ। કારણ કે મિત્રો આ બંને દીવાની ઉર્જા અલગ હોઈ શકે છે અને આનાથી ઉર્જાની શક્તિ પ્રભાવિત થઈ શકે છે।
તેની સાથે જ મિત્રો વાસ્તુશાસ્ત્રો અનુસાર ઘીનો દીવો છે એ હંમેશા તમારે જમણી બાજુ રાખવો જોઈએ અને મિત્રો તેલનો દીવો છે એ તમારે ડાબી બાજુ રાખવો જોઈએ. મિત્રો આવું કરવાથી મંદિરમાં ઊર્જાનું સંતુલન છે એ જળવાઈ રહે છે અને ઘરમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. મિત્રો તેલ અને ઘીનો સંયોજન બહુ શુભ હોય છે, પણ આ બંને દીવાને તેના સાચા સ્થાન ઉપર મૂકવા બહુ આવશ્યક રહે છે. તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દીવાને ક્યારે પણ પશ્ચિમ દિશામાં ન મૂકવો જોઈએ, કારણ કે મિત્રો પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને જો તમે આ દિશામાં દીવો રાખો છો તો મિત્રો પૂજાનો પ્રભાવ છે એ પણ ઓછો થઈ શકે છે. આથી મિત્રો દીવાને ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં રાખવો જ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તો જો મિત્રો તમે આ બધા જ નિયમોનું પાલન કરો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી આવી શકતી નથી. આથી મિત્રો મંદિરને લગતા આ નિયમોનું પાલન તમારે અવશ્ય કરવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રોને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.